સચિન જીઆઈડીસી વિસ્તારમાં જ્વેલરીની દુકાનમાં ચોરીની ઘટના બની છે। ડીવીઆર અને અન્ય વસ્તુઓની ચોરી કરીને ચોરો ફરાર થયા છે। ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ ચોરોએ સચિન જીઆઈડીસી સ્થિત પ્લોટ નંબર 10 પાલીવાલ બી બિલ્ડિંગ નીલકંઠ રેસિડેન્સી પાસે આવેલી સંકટ જ્વેલર્સ નામની દુકાનમાં લોખંડની ગ્રીલ કાપીને પ્રવેશ કર્યો હતો। દુકાન બંધ રહેતી હોવાથી રાત્રે આ ચોરી થઈ હોવાનું અનુમાન છે। દાળપાળુએ દુકાનમાંથી સીસીટીવીનો ડિજિટલ વિડીયો રેકોર્ડર, સોનાનું વજન કરવાનો સ્કેલ, આશરે 1500 ગ્રામ ચાંદી અને 3 થી 4 ગ્રામ સોનું ચોરી લીધું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની સૂચના મળતા સચિન જીઆઈડીસી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। નજીકના સીસીટીવી કેમેરાનો વિડીયો તપાસી રહ્યા છે તેમજ સ્થાનિક સ્તરે માહિતી એકત્રિત કરી રહી છે। ટેકનિકલ મદદથી પણ ચોરીની ઓળખ કરવાનો પ્રયત્ન ચાલુ છે। शैलेश छोटेलाल वर्मा। क्या घटना हुआ? चोरी हुआ है सर जी हमारे दुकान में। क्या क्या चोरी हुआ? सोने के कुछ सामान और चांदी के थोड़ा ज्यादा सामान चोरी हुए। 1500 ग्राम के आसपास चांदी चोरी हुई है। किस नाम से दुकान है आपका? शंकर ज्वेलर्स। क्या क्या चोरी हुआ है? चांदी और सोना चांदी और सोना चोरी हुआ है। कितने बजे तक हुआ? ये अप्रोक्स 4:30 या 5 बजे की घटना है। आपको पता कैसे चला कि यहाँ पे चोरी हुआ? हमारे पड़ोसियों ने फोन किया कि आपकी दुकान टूटी हुई है और हम आकर देखे तो मतलब चोरी हो चुका था। डीवीआर भी लेकर गए हुए हैं और जिस पे हम लोग वजन करते हैं कांटा, वो भी चोरी हुआ है। ये कितनी देर के बाद आपको ऐसा पता चला कि चोरी हुआ है? लगभग 3-4 घंटा बाद पता चला है। पुलिस प्रशासन आई थी? हाँ, पुलिस प्रशासन आई थी, वो लोग अपना कार्रवाई करके गए हैं।